ભાઈ આપણો જે જેન્ડર ચેન્જ નો ટોપિક છે કે જે એક્ઝામમાં પૂછાવાનો છે, આજે આપણે એની ઉપર ફોકસ કરવાના છીએ. કેમ કે ડુ એઝ ડાયરેક્ટેડ નામનો જે ટોપિક આપણે સ્ટાર્ટ કરેલો હે ને, એમાં એક પ્રશ્ન જેન્ડર ચેન્જનો પણ આપણને સાહેબ પૂછી શકે. સૌથી પહેલા તો જેન્ડર ચેન્જ કહેવાય કોને, તો આપણે કોન્સેપ્ટ સમજી નાખીએ. હાજી, શું? ના, કશું નથી નાખવાનું. હા, હેલો. ઓકે, જેન્ડર ચેન્જનો કોન્સેપ્ટ આપણે સ્ટાર્ટ કરીએ. તમે જો સમજવા માટે રેડી હોય તો મને એકવાર કમેન્ટમાં કહી દો. ઓકે, ડન છે ભાઈ, સાહેબ રેડી છે બધે બધા. હા 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 હા. ઓકે, સ્ટાર્ટ કરીએ છીએ ભાઈ. જેન્ડર ચેન્જનો મતલબ શું થાય ખબર છે? જેન્ડર એટલે જાતિ થાય, અને ચેન્જનો મતલબ તો આપણને બધાને ખબર છે, પરિવર્તન. સો ભાઈ, આપણને એક્ઝામમાં એક પેરેગ્રાફ આપેલો હશે. આપેલા પેરેગ્રાફને આપણે જાતિ પરિવર્તનમાં ફેરવવાનું છે. એ ખબર કેમ પડે? તો કે સર, આ જે ક્વેશ્ચન છે એની અંદર અમુક શબ્દો તમે વાંચતા હશો કે ધીસ બોય ઇઝ સ્માર્ટ. આ રીતના આખો 3-4 લાઈનનો તમને અહીંયા સુધીનો પેરેગ્રાફ આપેલો હશે. સરે અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસ માં જે 1-2 લાઈન લખી દીધેલી હોય, મતલબ અડધી લાઈન લખી દીધી હોય અહીંયા સુધી, હે, એની અંદર સર આપણને લખીને આપે કે ધીસ ગર્લ. શું લખીને આપે? ધીસ ગર્લ ઇઝ, અને પછી ડોટ 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 ડોટ. આના ઉપરથી આપણને ખબર પડી જવી જોઈએ કે આપણા સાહેબ શ્રી આપણને આ જે પેરેગ્રાફ છે એમાં બોય લખે છે, અને એના આન્સરમાં કહે છે કે તમે જવાબ લખવાનું શરૂ આ રીતે કરો, સ્ટાર્ટ લાઈક ધીસ અથવા બિગિન લાઈક ધીસ. એમાં બોયનું ગર્લ કર્યું મતલબ છોકરો, એનું કર્યું છોકરી, એનો મતલબ જાતિ પરિવર્તન કરો, એવો ક્વેશ્ચન આપણને પૂછેલો છે. ચલો, આ વસ્તુ સમજાણી. આ વસ્તુ સમજાણી પછી ધીમે ધીમે અલગ અલગ આપણે શબ્દો જોઈ નાખીએ કે ભાઈ બોય છે તો એનું ગર્લ થાય, તો એવા બીજા કયા કયા શબ્દો છે જેમાં ફેરફાર થાય. એટલે આ રીતે એક્ઝામમાં પૂછાશે. જો એક્ઝામનું ફોર્મેટ સમજમાં આવ્યું હોય તો કમેન્ટમાં એકવાર લખી દો કે યસ સર. ઓકે, ડન હે જી. ચલો આગે बढ़ा જાય. વાત એમ છે કે જેન્ડર ચેન્જ માટેના ઘણા બધા શબ્દો, જેમ કે સૌથી પહેલા આપણે લખી નાખીએ બોય. લિસ્ટ બનાવીએ. ચલો લિસ્ટ બનાવીએ. બોય છે, મેન છે, ફાધર છે, સિસ્ટર છે, સ્ટુડન્ટ છે, ગ્રાન્ડફાધર છે, મેલ છે, લાયન છે, કિંગ છે. હવે જો વાત સમજો. આવા બધા જ્યારે શબ્દો હોય તો એનું આપણને પરિવર્તન કરવા આવડવું જોઈએ. તો ઈઝી છે ભાઈ. બોયનું શું થાય? તો કે સર જી ગર્લ. પછી બીજો શબ્દ જે લખ્યો છે એ છે મેન. તો મેનનું શું થાય? તો કે સર મેનનું થશે વિમેન. તો બોયનું ગર્લ, મેનનું થશે વુમન. ફાધર આપેલું હોય શું કરશો? તો કે સરજી મધર. હવે જો અહીંયા સમજવા જેવી વાત કઈ, અહીંયા MAN છે તો વુમનમાં MAN કરવાનું. પણ જો આપણા સરે આમ કરીને આમ પૂછેલું હોય કે આવડું આ મેન છે, એનું તમે જેન્ડર ચેન્જ કરો, જાતિ પરિવર્તન કરો. સો MEN છે તો આપણે વુમન નહીં વિમેન, મતલબ આપણે તો MEN વાળું વિમેન લખશું. ચલો આગળ વધીએ છીએ. સિસ્ટર હોય તો તમે એનું શું કરશો? તો કે સર સિસ્ટરનું. બ્રધર. સ્ટુડન્ટ હોય તો એનું શું કરશો? એનું કાંઈ ના થાય, સ્ટુડન્ટનું સ્ટુડન્ટ જ રહે. વિદ્યાર્થી સ્ટુડન્ટ તો એનું સ્ટુડન્ટ જ રહે. બોયનું ગર્લ થાય. ગ્રાન્ડફાધર તો આપણે કરશું ગ્રાન્ડ મધર. ઇઝી. ગ્રાન્ડફાધર તો ગ્રાન્ડ મધર.
મેલ પુરુષ તો ફિમેલ એટલે સ્ત્રી, લાયન તો સિંહ તો લાયનેસ સિંહણ, કિંગ તો રાજા સો ક્વીન તો રાણી. હવે આ સિવાયના અમુક શબ્દો કે જેનું જેન્ડર ચેન્જ કઈ રીતે થાય એ આપણને આવડવું જોઈએ. જેમ કે અહીંયા હું તમને લખી દઉં હી, અહીંયા લખી દઉં હું તમને હીઝ, અહીંયા લખી દઉં હું તમને હિમસેલ્ફ, અહીંયા હું તમને લખી દઉં. હવે જો આ ત્રણ શબ્દો કેવા, હી છે, હીઝ છે અને હિમસેલ્ફ છે, એનું જાતિ પરિવર્તન કંઈક આ રીતે થાય કે હી છે તો એનું સરજી શી કરી નાખો, હીઝ છે તો એનું કરી નાખો હર, અને હિમસેલ્ફ છે તો એનું કરી નાખો હર સેલ્ફ. ચલો અહીંયા સુધી મુદ્દો સમજાતો હોય તો મને કમેન્ટમાં એકવાર કહી દો કે યસ સર મુદ્દો સમજાઈ ગયો છે. ચલો અહીંયા સુધી કેટલાને સમજાય છે? બેઝિક શબ્દો છે ને, હે ને? ઈઝી. ચલો એક બે ક્વેશ્ચન હું તમને પૂછું, તમારે મને આન્સર આપવાના કે આનું કઈ રીતે થતું હશે ને. હું તમને એમ કહું કે અહીંયા લાયન છે તો લાયનેસ થયું, બરાબર. એમ જો હોર્સ આપેલું હોય તો એનું શું થાય? ચલો કમેન્ટમાં આન્સર આપો. હોર્સ આપેલું હોય તમે એનું શું કરો? હોર્સિસ. જો મને ખ્યાલ હતો કંઈક આવું જ આવશે. યાદ રાખજો હોર્સ આપેલું હોય ને તો એનું મેર થાય. શું થાય? મેર થાય. હોર્સ નું હોર્સિસ આવું ન થાય કે સાહેબ હોર્સ તો એનું કરો હોર્સિસ. ના જી ના, હોર્સ તો એનું શું થશે? મેર થશે. અને મારે ના વચાય, મેર વચાય. ખ્યાલ આવે છે? ચલો હજી એક હું તમને શબ્દ આપું, એનું શું થાય તમારે મને કહેવાનું. એક્ટર આપેલું હોય એક્ટર તો એનું શું થાય? ચલો હું જ કહી દઉં એક્ટ્રેસ થાય. શું થાય? એક્ટ્રેસ થાય. પોએટ આપેલું હોય પોએટ તો પોએટ નું શું થાય? પોએટેસ થાય. પોએટેસ થાય. ખ્યાલ આવે છે? સો આ પ્રકારના શબ્દો આપણને ક્યાંય પણ દેખાઈ જાય then we have to change the gender of that particular word. જે તે ચોક્કસ શબ્દની આપણે જેન્ડર એટલે કે જાતિમાં ફેરફાર કરવો જ પડે. કેમ? તો કે સાહેબે આપણને પૂછ્યું જ છે કે ભાઈ તમે આપેલા પેરેગ્રાફની જેન્ડર ચેન્જ કરો, મતલબ તો કે તમે જાતિ પરિવર્તન કરો. ડન છે? સો આ અમુક શબ્દો હતા. બાકીના જે કંઈ પણ નવા શબ્દો આવતા જાય છે એ હું તમને કહેતો જઈશ, પણ અત્યાર માટે એટલા ઇનફ છે. ડન છે? ચલો આ પેજ તમને આખું ક્લિયર હોય તો કમેન્ટમાં મને એકવાર જણાવી દો. એટલે હવે આપણે પ્રેક્ટિસના ક્વેશ્ચન કરીએ. ફોક્સ નું શું થાય? દીપિકાબેન ફોક્સ હોય ને ફોક્સ તો એનું ફોક્સિસ એવું ના થાય. ફોક્સ છે તો એનું વિક્ઝેન થાય. શું થાય? વિક્ઝેન થાય. ફોક્સ નું શું થાય? વિક્ઝેન થાય. તમને જે કંઈ પણ શબ્દ પૂછવો હોય કે રાશમી બિંદાસ બાકી આનું આખું જે લિસ્ટ છે ને એ લિસ્ટ હું તમને સેન્ડ કરાવડાવી દઈશ ગ્રુપમાં, સો ધેટ તમે આખું લિસ્ટ છે એને રિફર કરી શકો. ડન છે? ઓકે ચલો આગળ વધીએ. હવે તમારા માટે એક ક્વેશ્ચન. પેલા તો પેલો ક્વેશ્ચન છે એટલે હું સોલ્વ કરાવું. ચલો પછીનો ક્વેશ્ચન તમારા માટે. પણ ટ્રાય કરવાની છે તમારે. તમે સાથોસાથ નોટ્સ કેટલા બનાવતા જાવ છો? પેલા મને કમેન્ટમાં ફોટો દેખાડો તો. ફોટો ભેજો, ફોટો ભેજો. નોટ્સ કેટલા બનાવતા જાવ છો? કે ખાલી હે સાહેબ ડાયરા મજા આવે છે, હા તમે ચાલુ રાખો આપણે હા જોઈ એવું નથી ને. નોટ્સ સારવાર બનાવતા જવાની છે. સમજાય છે? આ તો ધીમો ધીમો ટોપિક ચાલે છે. શબ્દ લખતો હોય તમે હારો હાર લખી શકો. આમાં તો કઈ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ છે ને. પેરેગ્રાફ લખતા હોય તો તમે એ પણ હારો હાર લખી શકો. चलो भाई कमेंट में भेजो कितने लोग हैं जो साथ साथ नोट्स बना रहे हैं. जो एक अमृत आहिर છે, ખલીલ ભાઈ છે, વેરી ગુડ. પછી બીજું કોણ છે? ચાલો ચાલો ભાઈ હજી કોઈ છે નોટબુક અને પેન ના લીધી હોય, નોટ્સ ના બનાવતા હોય તો આમ થોડી હાલશે. હાથ પકડીને મહેનત કરાવવાનું પ્રોમિસ કર્યું છે ને મને, હે ને? તો તમારી સાઈડ થી પણ કંઈક હોવું જોઈએ ને. હે કોઈ વાંધો નહીં. ચલો હજી નોટબુક અને પેન લઈ આવો. આ જે શબ્દો ગયા તમારે ઇટ્સ ઓકે. એને પછી રેકોર્ડેડ લેક્ચર માંથી અથવા હું તમને જે પીડીએફ મોકલવાનું છું લિસ્ટ ની એમાં આ શબ્દો બધા છે એમાંથી લખી નાખજો. પણ આજે પ્રેક્ટિસના ક્વેશ્ચન લખું છું એ એમાં નહીં હોય. તો અત્યારથી હારવાર લખવા માંડો. ચલો ક્વેશ્ચન અને આન્સર લઈ આવો. બુક અને પેન લઈ આવો. ચલો જલ્પાબેન લખે છે, જયમીનભાઈ પરમાર લખે છે, વેરી ગુડ. દીપિકાબેન લખે છે, જ્યોતિબેન લખે છે. ડન છે? ખૂબ સરસ. જ્યોતિબેન જેન્ડર ચેન્જમાં જીઈ આવે. શું આવે? જીઈ આવે. અહીંયા ઈ છે. તમે એ કર્યો હોય તો ચેન્જ કરી નાખજો. આમ સ્પેલિંગ છે.
ચલો આગળ વધીએ. મારું ધ્યાન જ્યાં જ્યાં જશે ને તમ તાર ત્યાં ત્યાં સુધી હું છે એ ભૂલોને સુધારતો રહીશ. કદાચ ના ગમે કે ભૂલ જ કાઢે છે સાહેબ કે, પણ એક્ઝામમાં એ ભૂલ ના પડે એના માટે, હે ને, કેમ કે પ્રોમિસ કર્યું છે ને હાથ પકડે મહેનત કરાવવાનું. એટલે લખીએ છીએ ક્વેશ્ચન, મારી હર વાર ક્વેશ્ચન લખજો. ચલો હું એમ કહું કે હી ઇઝ અ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. હી ઇઝ અ બ્રિલિયન્ટ બોય લખું. ચલો his father is a teacher. His mother, અરે હમાણું નહીં બોલો, હમાઈ જા. ઓકે, his mother is an actress. He is very good at study. ચલો આ પ્રશ્ન આપણને આપેલો છે, હે ને, અને સરે આપણને સ્ટાર્ટ લાઈક ધીસ અથવા તો બિગિન લાઈક ધીસ એની અંદર આટલીક વસ્તુ લખીને આપી છે કે બેટા તમે આનો આન્સર લખતી વખતે આ રીતના પરિવર્તન કરજો. હવે આ પેરેગ્રાફ આપે એટલે આપણે વિચારવાનું કે પ્રશ્ન ડુ એઝ ડાયરેક્ટેડ નો છે, એ વાત તો પાક્કી. પણ ડુ એઝ ડાયરેક્ટેડ માં આપણે જે ઓલું સિંગ્યુલર પ્લુરલ શીખી ગયા ને કે આઈ નું, વી ને, હી શીટ નું, ધે ને એ બધું, સો એક વચન બહુવચન નો પેરેગ્રાફ છે આવડવા, કે પછી આ જાતિ પરિવર્તનનો પેરેગ્રાફ છે સર જેન્ડર ચેન્જ કરો. સો અહીંયા કહે છે કે હી, અને સરે જે આન્સર આપ્યો એની અંદર છે શી. આનો સીધો મતલબ કે સર આપણને કહે છે કે બેટા इसका जेंडर चेंज कर डालो तुम. સમજાય? હી નું શી થાય મતલબ શું થયું? જેન્ડર ચેન્જ થયું ને. સો હવે આપણે આન્સર આખો લખવાની ટ્રાય કરીએ. જેને સમજાઈ ગયું હોય કઈ રીતે આન્સર લખો એ લોકો મારી આગળ આગળ લખી શકે છે, કશો વાંધો નથી. ચલો અહીંયા હી છે તેને બદલે શી, પછી ઇઝ નું ઇઝ અ, બ્રિલિયન્ટ તો બ્રિલિયન્ટ નું બ્રિલિયન્ટ, પછી લખ્યું છે બોય તો બોય તો એનું શું થશે? ગર્લ. તો મેં અહીંયા ચેન્જ કર્યું ગર્લ. હીઝ તો એનું શું થાય? હર. યાદ આવે છે? હીઝ લખેલું હોય ક્યાં, સો એ હીઝ નું શું થશે? હર થશે, હે ને, હીઝ નું હર. પછી લખ્યું છે ફાધર તો ફાધર નું શું થાય? મધર. ઇઝ અ ટીચર સો ઇઝ અ ટીચર. સાહેબ ટીચર નું ટીચર એસ થાય? કોઈ દિવસે ન થાય. ઠેકડો મારો ને ટેબલ ઉપર ચડીને હેઠે લાદી ઉપર તોય ન થાય. ટીચર ટીચર. હીઝ તો સાહેબ પાછું હીઝ આવ્યું, પાછું શું કરવાનું? હર. પછી અહીંયા લખ્યું છે મધર, સો આપણે લખશું ફાધર. હર ફાધર ઇઝ તો આપણે લખશું ઇઝ, પછી એન તો એન. એક્ટ્રેસ તો એક્ટર નું એક્ટ્રેસ તો એક્ટ્રેસ નું પાછું એક્ટર. પાછું લખ્યું હી ઇઝ તો આપણે લખશું શી ઇઝ વેરી ગુડ એટ સ્ટડી, સો વેરી ગુડ એટ સ્ટડી. ચલો ઈઝી પેરેગ્રાફ હતો કે નહીં? કેટલા ચેન્જ કર્યા જોવો. બેઝિક આપણે કેટલા, આ હી છે એનું એક શી કર્યું, આમ તો એ કરીને આપ્યું હતું. પછી બોય છે તો એનું ગર્લ કર્યું. પછી હર અને ફાધર તો આપણે કર્યું હર અને મધર. પછી હીઝ મધર તો આપણે એનું કર્યું હર ફાધર. એક્ટ્રેસ તો આપણે એનું કર્યું એક્ટર. અને આજે હી એનું આપણે કર્યું શી. ચલો કેટલા ફેર કરીએ? આ તો હતું જ 1 2 3 4 5 6 7 ફેર કરવાના આપણને એક્ઝામમાં 2 માર્ક મળે. હવે વિચારવા જેવી વાત કઈ, હર ફાધર આખો શબ્દ છે, અહીંયા કેમ હીઝ ફાધર છે? તો આપણે અરે હા, અહીંયા હીઝ ફાધર છે સો આપણે એનું કર્યું હર મધર. અહીંયા હીઝ મધર છે તો આપણે કર્યું હીઝ ફાધર, હર ફાધર. સો મતલબ આખે આખા શબ્દ નહીં કરી શકો અને એક એક વસ્તુ નહીં કરી શકો કે હીઝ નું હર થાય ને હીઝ નું હર થાય, મધર નું ફાધર ને ફાધર નું મધર. ડન છે. ઈઝી પેરેગ્રાફ હતો ભાઈ, ફર્સ્ટ પેરેગ્રાફ હતો એટલે ચલો લખાઈ જાય. એટલે મને કમેન્ટમાં એકવાર યસ કહી દો. ઓકે ડન છે. હા સર, આ લેક્ચર 10:30 સુધી નહીં હોય દક્ષરાજભાઈ. આ લેક્ચર તમારો 9:45 સુધી હશે અને સેકન્ડ લેક્ચર તમારો છે એ સેકન્ડ લેક્ચર આવશે, હે ને. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન તમારા માટે. અને હવે આ પ્રશ્નનો જવાબ તમારે સોલ્વ કરી લખી અને પછી ફોટો મને આવવા દેવાનો છે. ચલો ક્વેશ્ચન મારી હારવાર લખતા જજો.
શું કહે છે પ્રશ્ન? જેન્ટલમેન is a man who behaves well. His personality is good enough to impress the society. He smiles gently. His works are accurate. ચલો આ પેરેગ્રાફ તમારે સોલ્વ કરીને મને આપવાનો છે. ક્યાં ક્યાં શું શું ફેર આવશે? બિગિન લાઈક ધીસ હું તમને કહી દઉં છું કે સરે શું આપેલું હશે. સરે લખીને આપ્યું હોય આપણને જેન્ટલમેન ઇઝ, તો જેન્ટલમેન નું લેડી થાય. શું થાય? લેડી. તમને પીડીએફ આપેલી હશે ને, એની અંદર આ બધા શબ્દો આપેલા હશે. ઇઝ અ ડોટ ડોટ ડોટ. ચલો તમારે આખો આન્સર સરસ મજાનો પ્રેક્ટિસ કરવાનો છે અને કમેન્ટમાં ફોટો આવવા દેવાનો છે આન્સરનો. વાગ્યા છે 9:21. તમારી પાસે સમય છે 9:24 સુધીનો. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ચલો થાય એટલે કયો, હું તમારી રાહે છું. લાસ્ટ 1 મિનિટ. ખૂબ સરસ. દીપિકાબેન નો આન્સર સાચો છે. જયમીનભાઈ નો આન્સર આપણે જોઈ નાખીએ. જો લેડી નો સ્પેલિંગ જોઈ જોઈને તમે ખોટો લખ્યો. LEDY નહીં ને ભાઈ, અહીંયા જુઓ ને, જોઈ જોઈને લખવાનું છે. LADY. જોઈ જોઈને આપેલું છે, એમાં શા માટે આપણે ભૂલ કરવી? એક બે મિસ્ટેક છે જયમીનભાઈ ને. કોઈ નહીં, ચલો પછી કોનો આન્સર છે? હાર્દિકભાઈ નો આન્સર જોઈ નાખીએ. કમ્પ્લીટ આખો સાચો છે. ખૂબ સરસ. ખલીલભાઈ નો આન્સર જોઈ નાખીએ. આડું પેજ મોકલ્યું છે, કંઈક બ્લર આવે છે.
ટ્રાય કરું વાંચવાની. સાચો છો. ચલો પછી કોનો આન્સર છે? પટેલ જ્યોતિબેન નો આન્સર છે. પરફેક્ટ, સાચો છે. પછી અમરાજભાઈ આહિર નો આન્સર છે. તમે આન્સર મોકલો ને ફોટામાં તો વ્યવસ્થિત ફોટો એક પાડવાનો, એટલે અને સીધો મોકલવાનો. આડો મોકલો ને તો આમાં સ્ક્રીન રોટેટ થતી નથી. આ થઈ ગઈ સ્ક્રીન રોટેટ. યસ. ખૂબ સરસ, સાચો આન્સર છે અમરાજભાઈ નો. પછી છે આન્સર અલી અબ્બાસભાઈ પીડીએફ મોકલી છે. ઓ ભાઈ, ફોટો મોકલો, ફોટો ઇમેજ જ છે. ઓકે. ઇમેજ ડાઉનલોડ થાય છે. ઓકે. ભૂલ છે, ભૂલ છે, ભૂલ છે. એક મિસ્ટેક છે. અલી અબ્બાસભાઈ કે ફોટો નથી આવતો. સકેરા ફાતેમા છે, એનો આન્સર ચેક કરી લો. સાચો છે. જલ્પાબેન નો ફોટો ડાઉનલોડ થાય છે. ઓકે, થઈ ગયો છે. ડન છે, આખો સાચો છે. સરસ. ચલો ભાઈ, જેટલા જેટલા આન્સર આપ્યા છે મોટા ભાગના સાચા છે. અને અમુકને જે કંઈ પણ મિસ્ટેક છે, ઇટ્સ ઓકે. ચલો આપણે ચેક કરી નાખીએ કે કઈ રીતનું આનું સોલ્યુશન થવું જોઈએ. આપણે આન્સર લખીએ. પૂરું ફોકસ આપજો. જ્યાં જ્યાં ચેન્જ હશે ને ત્યાં ત્યાં હું આમાંના પેજમાં ચેન્જ કરી નાખું છું. ડન છે, એટલે ખોટો કાર્યક્રમ ના થાય. ચલો, અહીંયા લખ્યું છે જેન્ટલમેન, તો જેન્ટલમેન નું થશે લેડી. ઇઝ અ આમ નામ, પછી મેન છે તો એનું શું થશે? વુમન થશે. એક જણાએ આખો ક્વેશ્ચન નો આન્સર સાચો લખ્યો છે. એ અહીંયા જેન્ટલમેન નું લેડી કર્યું, પણ આ મેન નું મેન રહેવા દીધું, વુમન ના કર્યું. તો કેવું સેન્ટેન્સ થાય જો? લેડી ઇઝ અ, શું કહેવાય? લેડી ઇઝ અ મેન. આ મેન નું મેન રાખ્યું. લેડી ઇઝ અ મેન. લેડી પુરુષ છે નહીં ને? તો એટલા માટે અહીંયા જેન્ટલમેન નું લેડી કરો છો એટલે મેન નું વુમન કરવું પડે ને. સો લેડી ઇઝ અ વુમન who behaves well. ઓકે. પછી આજે હીઝ છે એનું તમે હર કર્યું. પર્સનાલિટી ઇઝ ગુડ ઇનફ ટુ ઇમ્પ્રેસ ધ સોસાયટી. કાંઈ ફેરફાર નહીં. આજે હી છે એનું થાય શી, અને આજે હીઝ છે એનું થાય હર. કેટલા ચેન્જ કરવાના હતા ગણો તમે. એક ગળે એક, બ ગળે બે, ત ગળે ત્રણ, ચો ગળે ચાર, પાંચ ચડે પાંચ માંથી આજે એક ચેન્જ હતો લેડી જેન્ટલમેન, એ તો કરીને આપ્યો તો. સો માત્ર ને માત્ર ચાર ચેન્જ કરવાના સરે આપણને કીધા હતા. ચલો ડન છે. આ પેરેગ્રાફ સમજાય છે તો આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં આગળ વધીએ. ક્લિયર થાય છે કે નથી થતું ભાઈ? આ પ્રકારના ક્વેશ્ચન છે પૂછાય. નાના દક્ષરાજભાઈ, આ લેક્ચર 10:30 સુધી નથી. તમારે બીજો સેશન જે છે એ સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનનો છે. ઓકે, ચલો આગે बढ़ा जाए. ઓકે. અલી અબ્બાસભાઈ નો આન્સર ના, ક્લિયર આવ્યું, ક્લિયર. ચલો ભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન લખજો મારી હારવાર. તમારે સોલ્વ કરવાનો છે. હવે સહેજ સ્પીડ ધીરે ધીરે દર ક્વેશ્ચને વધારવાની હે ને. 50 ક્વેશ્ચન સોલ્વ કરો, અને જો 50 ક્વેશ્ચનમાં તમારી સ્પીડ એઝ ઇટ ઇઝ રહી છે તો સમજવાનું કે આપણે ગ્રોથ નથી કરી રહ્યા હે ને. સો ગ્રોથની નિશાની છે કે દર પ્રશ્ન સ્પીડ આવે, એક્યુરેસી આવે. તો સહેજ સ્પીડ વધારવાની ટ્રાય કરો. સો ક્વેશ્ચન તમારા માટે અહીંયા રેડી છે. શું કહે છે પ્રશ્ન? કહે છે કે માય ગ્રાન્ડમધર tell me a story of a king every day. She loves me a lot.
My mother used to sing a lorry for me. My family is so supportive and lovely. ચલો આખો આન્સર તમારે મને આપવાનો છે કમેન્ટમાં તમારો ફોટો મોકલીને હમણાંની જેમ જ તે સરે બિગિન લાઈક ધીસ માં લખીને આપ્યું હોય કે માય ગ્રાન્ડફાધર ચલો डॉट 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 चलो भाई आंसर आना चाहिए लेट्स सी કે હવે કેટલાના એક્ઝેક્ટ સાચા આન્સર આવે છે ખોટું પડે ને એકાદી ભૂલ પડે ને સો ઇટ્સ ઓકે પણ આપણે જે પ્રેક્ટિસ કરીએ છીએ ને એ પૂરા દમથી કરવાની દમ લગાડીને કરવાની જેને જેને આન્સર લખાતા જાય એ મોકલતા રહેજો એટલે હું ચેક કરતો જાઉં હે ને અરે ભાઈ આન્સર આપવાનો છે આમાં કેમ સ્ક્રીનશોટ આવ્યો ભાઈ હે આન્સર આપવાનો છે ઓકે ફાતેમા બેન નો આન્સર આવી ગયો છે લેટ્સ સી શું લખ્યું છે પરફેક્ટ સાચો છે પણ તમે જુઓ સરને માર્ક્સ કાપવો હોય ને તો તમારો કાપી શકે ક્યાં ખબર છે લોરીના સ્પેલિંગમાં અહીંયા વાય લખ્યો છે તમે તમારા આન્સરમાં વાય લખતા ભૂલી ગયા છો સમજાય એટલે જોઈ જોઈને જે શબ્દ બેઠા લખવાના છે ને એમાં તો ભૂલમાં મિસ્ટેક કરવાની જ નહીં હે ને આ એક શીખ લઈ લો અત્યારે કે જેથી એક્ઝામમાં ભૂલ ના થાય બાકી એકદમ પરફેક્ટ છે ગુડ દીપિકા બેન નો આન્સર પણ આવી ગયો છે લેટ્સ સી પરફેક્ટ સાચો જ ચલો પછી કોનો આન્સર આવ્યો છે જલ્પાબેન નો આન્સર પણ આવી ગયો છે ખૂબ સરસ પરફેક્ટ આન્સર છે ચલો પછી કોનો આન્સર આવ્યો છે જ્યોતિબેન નો આન્સર આવ્યો છે ચલો ભાઈ બાકીના ફટાફટ આન્સર મોકલતા રહ્યો એક પછી એક હું ચેક કરતો જાઉં શું છે પરફેક્ટ છે સાચો છે ખૂબ સરસ ચલો પછી કોનો આન્સર આવ્યો છે હાર્દિકભાઈ નો આન્સર છે ખૂબ સરસ ભાઈ પરફેક્ટ આન્સર છે સાચો છે અલી અબ્બાસભાઈ કમેન્ટમાં મોકલ્યો છે ઓકે ફોટો નહોતો આવતો એટલે જો હું રીડ કરી લઉં
એક ભૂલ છે, હમણાં કહું ક્યાં ભૂલ છે, હે ને? જયમીનભાઈ નો આન્સર આવી ગયો છે. ચલો ભાઈ, હજુ કોઈને આન્સર મોકલવાનો બાકી હોય તો ફટાફટ મોકલી દો, કેમ કે મોટા ભાગના આન્સર ધીરે ધીરે જોવાતા જાય છે. સાચો આન્સર છે, પણ તમે સ્પેલિંગ મિસ્ટેક કરી છે સેમ. જે ક્વેશ્ચનમાં સ્પેલિંગ આપેલા છે એના સ્પેલિંગમાં મિસ્ટેક કરી જોઈને, એટલે એ ધ્યાન રાખવાનું ને. માર્ક ઇઝીલી કપાઈ જાય, બધું સાચું લખ્યું હોય ને, ગમે એવું આવડતું હોય તો એ જોઈને ખોટે લખેલા સ્પેલિંગના માર્ક કપાઈ જાય. એટલે એમાં સહેજ નિરાત રાખવાની તમ તારે. પછી કેપિટલ સ્મોલ અક્ષરમાં નિરાત રાખવાની. સાચો આન્સર છે, પણ હી ના સ્પેલિંગમાં એચ આઈ ના આવે ને, એચ ઈ આવે. ખલીલભાઈ, ચલો ડન છે ભાઈ, મોટા ભાગના આન્સર જોઈ લખ્યા છે. આગળ વધીએ છીએ અને સોલ્વ કરીએ છીએ, કેમનું થશે એ જોઈએ છીએ. સો ક્વેશ્ચન તમારો જે હતો ને, એ તમને એમ કહેતા હતા કે માય ગ્રાન્ડ મધર, સો આપણે કરવાનું છે માય ગ્રાન્ડ ફાધર, હે ને, માય ગ્રાન્ડ ફાધર. એ તો તમને કરીને આપ્યું તું અહીંયા. ટેલ્સ મી અ સ્ટોરી ઓફ અ કિંગ, તો અહીંયા કિંગ નું છે ને એ ક્વીન થાય. શું થાય? ક્વીન થાય. અને કોઈ કે કિંગ નું કિંગ જ રાખેલું છે, પણ ભણ્યા ને કે રાજા છે કિંગ, સો એનું ક્વીન એટલે કે રાણી થશે. એવરીડે તો એવરીડે. પછી અહીંયા આવ્યું શી, તો શી નું શું થાય? તો કે સરજી શી નું થશે હી, શી નું થશે હી. લવ્સ મી અ લોટ, માય મધર, સો આપણે કરશું માય ફાધર, એટલે કે મધર નું થશે ફાધર. યુઝ ટુ સિંગ અ લોરી ફોર મી, માય ફેમિલી સો સપોર્ટિવ એન્ડ લવલી. કઈ ચેન્જ કરવાના હતા ને, મૂળી મુદ્દલ કેટલા ફેર કર્યા, આ તો સાહેબે કરીને જ આપ્યો તો. 1, 2 અને 3 ફેર કરવાના હતા. સમજાય? ક્વેશ્ચન આટલા ઈઝી આવે, આ પ્રકારે પૂછાય, પણ આપણે ઉતાવળમાં છે ને સ્પેલિંગમાં મિસ્ટેક કરશું. કોઈકે અહીંયા મિસ્ટેક કરી છે, કોઈકે અહીંયા શું કહેવાય કે કિંગ નું કિંગ રાખ્યું છે. આવડતું હોવા છતાં માર્ક્સ જાય ને એ આમાં જાય. એટલે લખવામાં જ્યારે આપણને ટોપિક આવડે છે, કોન્સેપ્ટ સમજાઈ ગયો છે, ઈઝી લાગે છે, ત્યારે ઉતાવળ નહીં કરવાનું, સમજી વિચારી લખવાનું. અને ઇવન પેપર આખું લખાઈ જાય ત્યારે દરેક ક્વેશ્ચન આન્સર તમે લખેલા છે ને એકવાર વાંચી લ્યો. એટલે વાંચશો ત્યારે તમને તમારી અમુક મિસ્ટેક દેખાઈ જશે, અને ત્યારે સુધારી લો. તમે સુધારશો ને તો માર્ક નહીં કપાય. તો સાહેબ પેપર ચેક કરતી વખતે નજર ભાળી ક્યાંક સુધારશે તો માર્ક અડધા અડધા કાપતા જશે, હે ને? સો પેપર જ્યારે કમ્પ્લીટ કરો છો ત્યારે 1-2 વાર, જેટલો સમય છે એટલી વાર પેપરને એકવાર આખો જોઈ નાખવો. ડન છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની પ્રેક્ટિસ માટે તમે રેડી હોય અને આ તમને સમજાણું હોય તો કમેન્ટમાં મને એકવાર જણાવી દો કે નહીં સર મને સમજાઈ ગયો છે. ક્લિયર ને અહીંયા સુધી? સો વાત કઈ કામ છે. હવે લાસ્ટ પેરેગ્રાફ તમારા માટે છે જેન્ડર ચેન્જનો, અને એમાં તમારે તમારી પૂરી કોશિશ કરવાની છે, પૂરો દમ લગાડી દેવાનો છે. જ્યાંથી વિચારવું હોય, જેટલી ઉતાવળ રાખવી હોય, નિરાત રાખવું હોય, જે કંઈ પણ રાખવું હોય, બધું ફોકસ એક જ ક્વેશ્ચનમાં. એમ જ માનજો કે તમારી એક્ઝામમાં આ જ પેરેગ્રાફ પૂછાવાનો છે, આ જ પેરેગ્રાફ તમે એક્ઝામમાં જ લખો છો, એ રીતના સોલ્વ કરજો. હવે જોઈએ હે ને કે કેટલા સ્પેલિંગ મિસ્ટેક કરે છે, કેટલા કિંગ નું કિંગ રાખે છે, કઈ રીતનું. ચલો રેડી છો? તો તમારી એક્ઝામનો ક્વેશ્ચન છે એ તમારી સામે મૂકી દઉં. સો અહીંયા એક્ઝામનો ક્વેશ્ચન લખી જ નાખું એટલે ફીલ આવે તમને, હે ને? ચલો એક્ઝામનો ક્વેશ્ચન છે આવડો. ચલો લખી નાખવો છે ક્વેશ્ચન. पेपर लीक है भाई? यस सर, ओके डन से चला। तो मेरे साथ लिखा जाए। प्रश्न रहा आपकी स्क्रीन पर, 7 करोड़ का प्रश्न है, इसे अगर आप सोल्व करेंगे तो आपको अच्छे मार्क मिलेंगे। हाँ, 7 करोड़ नहीं મળે। ચલો ક્વેશ્ચન તમારા માટે અહીંયા હાજર છે, કે છે કે લાયન lives in jungles, બરાબર? સિંહ જંગલમાં રહે. Fox is also live in jungle. Man and woman, આપણે અહીંયા MAN અને MEN નહીં કરીએ, આમ કરશું MEN અને અહીંયા ઇધર MEN. Man and women
lives in city or village areas. This world is our home. My mother used to tell this to my father. My sister is also believes that it. ચલો સ્ટાર્ટ લાઈક ધીસ તમને આપી દઉં છું સર. ક્વેશ્ચન તો તમે મોટો કર્યો. હા, ક્વેશ્ચન મોટો કર્યો. સ્ટાર્ટ લાઈક ધીસ માં તમને કીધું છે લાયનેસ lives in. ચલો આ પ્રકારનો તમારો ક્વેશ્ચન છે, તમારે સોલ્વ કરવાનો છે. થઈ જાય એટલે કમેન્ટમાં ફટાફટ આન્સર. તમારી પાસે 3 મિનિટ છે. 9:41 થઈ છે. 9:44 તમારો ટાઈમ કમ્પ્લીટ. ચલો 3 મિનિટમાં સોલ્વ કરવાનું છે. પછી જેના આન્સર આવશે એને નહીં વાંચવામાં આવે, કેમ કે એક્ઝામમાં ટાઈમ લિમિટેડ હોય ને. એટલે હવે ખબર કેટલા ટાઈમમાં કેટલા ભૂલ કરે છે. થઈ ગયું? ચલો ભાઈ આન્સર આવવા મળ્યા છે ધીરે ધીરે ધીરે. ચલો ચલો ભાઈ 20 સેકન્ડની વાર છે. જેટલા આન્સર લખાણા હોય આવવા દો, આવવા દો, આવવા દો. વેલ ડન. ઓકે ગુડ. ચલો 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 ભાઈ બાકીના આન્સર આવવા દો ફટાફટ ફટાફટ. સરસ. હા, જો આમ ટાઈમમાં રહીને આન્સર લખો ને ત્યારે તમને ખબર પડે કે કેટલીક ભી પડે છે. હે ને? કેમ કે એક્ઝામમાં તો લિમિટેડ ટાઈમ હોવાનો ને. બાકી એમ કહું 5-6 મિનિટ છે લખે રાખો લાવ, તો કઈ ભૂલ પડવાની જ નથી. એક એક શબ્દ જોવે આ. પણ એક્ઝામમાં એવું નહીં થાય. તો આપણે એક્ઝામ માટે પ્રિપરેશન કરીએ છીએ. ઓકે, તમારો ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે એક એકના આન્સર અત્યારના હું જોતો નથી, બરાબર, કેમ કે તમારા બીજા લેક્ચરનો ટાઈમ થઈ ગયો છે આમ તો. પણ આપણે આને સોલ્વ કરીએ. તમારે ચેક કરવાનું છે. જેનું જેનું બધું સાચું પડે એ મને કહેવાનું છે, કોની કેટલી ભૂલ પડે એ પણ કહેવાનું છે. હે ને? તમે લખેલા આન્સર તમારે ઈમાનદારીથી પોતે ચેક કરવાના છે. સો લાયન એનું થશે લાયનેસ. પછી અહીંયા છે ફોક્સ, તો એનું થશે વિક્સેન. હજી હમણાં જ કીધું ને આપણને કોઈ ક્વેશ્ચન પૂછ્યો તો. લિવ્સ ઇન જંગલ. પછી મેન છે તો એનું થશે વિમેન.
પણ MEN છે તો આપણે MEN વાળું વિમેન જ કરશું, અને અહીંયા વિમેન MEN વાળું છે તો આપણે આનું મેન પણ MEN વાળું પણ કરશું. ટૂંકમાં આ બંને ફરી ગયું હે, lives in city or village areas, this world is our home, my mother, so આપણે કરશું my father. પછી આગળ છે અહીંયા this to my father, તો અહીંયા કરશું my mother. અહીંયા my sister, તો અહીંયા આપણે કરશું my brother. ચલો ક્વેશ્ચન નો આન્સર આખો ફિનિશ. કેટલા ચેન્જ કરીએ આપણે? આ તો એક કરીને આપ્યો તો સર, એટલે એ નહીં ગણવાનો. 1 2 3 4 5 અને 6, 6 ફેરફાર કરવાના હતા. ચલો એક્ઝેક્ટ આવા સાચા આન્સર કેટલા લખ્યા છે મને કમેન્ટમાં એકવાર કયો તો. આવા એક્ઝેક્ટ સાચા આન્સર કેટલા લખ્યા ચેક કરી લો એકવાર. ચલો હવે ખબર હે ને? એક મિસ્ટેક, 6 માંથી 6 સાચું છે બધું. ઓકે, વેલ ડન, વેલ ડન. હા, નો મિસ્ટેક. ખૂબ સરસ. 6 માંથી 5 5. ઓકે ઓકે ઓકે. હા, સો આ વસ્તુ છે કે ધીમે ધીમે તમે કોન્સેપ્ટને સમજો ને તો કોઈ પણ મોટો ક્વેશ્ચન હોય, નાનો ક્વેશ્ચન હોય, ઇઝીલી સોલ્વ કરી શકો. પણ એના માટે ધ્યાન ધરી તપસ્યામાં બેઠા હોય એમ સાધના કરતા હોય ને એમ ભણવું જોઈએ, હે ને? તો વસ્તુ ઇઝી લાગે. સો આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે આપણે જે ટોપિક સ્ટાર્ટ કર્યો એ ટોપિકનું નામ શું હતું ભાઈ? જેન્ડર ચેન્જ. સો ડુ એઝ ડાયરેક્ટેડ નો જેન્ડર ચેન્જ નામનો ટોપિક આજે આપણે ભણ્યા છીએ, આજે આપણે કમ્પ્લીટ કર્યો છે. મળીએ છીએ આવતા સેશનમાં અને ડુ એઝ ડાયરેક્ટેડ નો નવો કોઈ ટોપિક આપણે શીખશું. ડન છે? આજના સેશનમાં કંઈ પણ ડાઉટ હોય તો મને કમેન્ટમાં એકવાર પૂછી લો. બાકી મળીએ છીએ આવતા સેશનમાં, હે ને? ઇઝ ધેર એની ક્વેશ્ચન? છે કોઈ પ્રશ્ન? છે ભાઈ જીવનમાં પ્રશ્ન કોઈ? હે ભાઈ, કઈ તકલીફ? ઓકે, ડન છે. સરસ મજાની પ્રિપરેશન કરતા રહ્યો. કાંઈ પણ પ્રશ્ન આવે, કંઈ પણ પૂછવું હોય તો બિંદાસ બિંદાસ પૂછી શકો છો. ગુડ નાઇટ, જય હિન્દ, જય ભારત.